સુરતના માંગરોળમાં યુવકનો મૃતદેહ મળ્યો. બળી ગયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો. કઠવાડા ગામની સીમમાં આ મૃતદેહ મળ્યો. સુરતના બ્રિજેશ વિરાણીનો મૃતદેહ હોવાનો ખુલાસો થયો છે. હત્યારાઓને શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે. બળી ગયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળતા જ અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું યુવકને મોતને ઘાટ ઉતારી તેની હત્યા કરવામાં આવ્યા બાદ તેની લાશને બાળી દેવામાં આવી? કોણ તેની હત્યા કરી ગયું, અથવા તો યુવકે પોતે આપઘાત કર્યો છે કે કેમ? પ્રાથમિક દ્રષ્ટિએ બોડીનું નિરીક્ષણ કરતા સંપૂર્ણ બોડી બળી ગયેલ હતી. બોડી ઉપર એક પણ જાતના કપડાં હતા નહીં અને નાની મોટી ઈજાઓ પણ હતી, જેથી પ્રાથમિક દ્રષ્ટિએ એનું કોઈ ઈરાદાથી અથવા અગમ્ય કારણોસર ખૂન કરી નાખ્યું હોય તેવું લાગતા અજાણ્યા ઇસમો વિરુદ્ધ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ. વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આપઘાતનો પ્રયાસ. વડોદરામાં બનેલો બનાવ સીસીટીવીમાં કેદ. ફ્રૂટના વેપારીનો આપઘાતનો પ્રયાસ હતો. 47 લાખ સામે અત્યાર સુધીમાં 2 થી 2.5 કરોડ વસૂલ્યા. વર્ષ 2012 થી 2018 સુધીમાં 47 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. વ્યાજખોરે કડક ઉઘરાણી કરી વારંવાર ધમકી આપી. કંટાળીને વેપારીએ ફિનાઇલ પી લીધું. વ્યાજખોરની હાજરીમાં વેપારી ફિનાઇલ ગટગટાવતો હોય તેવા દ્રશ્યો સર્જાયા. વ્યાજખોરે વેપારીના પરિવારને પણ નુકસાન કરવાની ધમકી આપી હતી. નવાપુરા પોલીસે વ્યાજખોર સંતોષ ભાવસાર સામે ગુનો દાખલ કર્યો છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, શું આખો મામલો? બિલકુલ, જો વેપારીની વાત કરવામાં આવે તો વર્ષ 2012 થી 2018 સુધીમાં તેને ટુકડે લગભગ 47 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને 47 લાખની સામે જે વ્યાજખોર છે તેના દ્વારા કરોડોમાં ઉઘરાણી કરવામાં આવી. જેને આજે વેપારી છે તેને સમયસર હપ્તા પણ ભર્યા હતા, પરંતુ જે વ્યાજ છે તેને લઈને જે વ્યાજખોર છે તેના દ્વારા જે વેપારી છે તેને ત્રાસ આપવામાં આવતો હતો, કડક ઉઘરાણી કરવામાં આવતી હતી. તો સાથે વાત કરીએ તો જે વ્યાજખોર છે તેના દ્વારા જે વેપારી છે તેને તો નુકસાન પહોંચાડવાની વાત કરી હતી, પરંતુ જે વેપારીનો પરિવાર છે તેને પણ નુકસાન પહોંચાડવાની વાત કરી હતી. ગઈકાલે જે વ્યાજખોર છે તે વેપારીની ઓફિસ પર પહોંચ્યો હતો અને કડક ઉઘરાણી કરીને ધાક ધમકી આપવાનું શરૂ કર્યું હતું. ત્યારે જે વેપારી છે તે આઘાતમાં આવી ગયો હતો અને તેને જે વ્યાજખોર છે તેની સામે જ પોતાની તિજોરીમાંથી ફિનાઇલની બોટલ કાઢી હતી અને ગટગટાવી હતી. ત્યારે જે નવાપુરા પોલીસે તેમના દ્વારા જે સંતોષ ભાવસાર છે કે જેની સામે વેપારી દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને તે વ્યાજખોર છે તેની સામે ગુનો દાખલ કર્યો છે. હમણાં થોડીક ક્ષણો બાદ જે નવાપુરા પોલીસ છે, એસીપી છે, તેમના દ્વારા સમગ્ર મામલે પત્રકાર પરિષદ યોજવામાં આવશે અને સમગ્ર મામલાની હકીકત શું છે તે પત્રકાર પરિષદ યોજ્યા બાદ જ સામે આવશે. આભાર હાર્દિક, જાણકારી આપવા માટે. સમાચાર રાજકોટથી. મનસુખ સાગઠિયા પરિવારને મળવાનો મામલો. કોર્ટમાં પરિવારને મળવા મુદ્દે તપાસના આદેશ. પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા. પોલીસકર્મીએ પરિવાર સાથે મુલાકાત કરાવી હતી. પીઆઈ અને 2 કોન્સ્ટેબલ સામે તપાસના આદેશ અપાયા. પોલીસકર્મીઓ સામે પગલાં લેવાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. પોલીસકર્મીએ પરિવાર સાથે મનસુખની મુલાકાત કરાવી હતી, જેના કારણે જ પોલીસ કમિશનરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. નવસારીમાં 11 કરોડથી વધુના પાણી પુરવઠા કૌભાંડ મામલે સુરત સીઆઈડી ક્રાઇમે વધુ એક આરોપીની ધરપકડ કરી. બિલીમોરા પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા નાયબ ઇજનેર નિરંજન બંસલને પોલીસે ઝડપી લીધા. અગાઉ પાણી પુરવઠા વિભાગના 12 અધિકારી કર્મચારીની ધરપકડ થઈ ચૂકી છે. 90 થી વધુ ગામોમાં કાગળ ઉપર કામો બતાવી કૌભાંડ આચર્યું. વર્ષ 2023-24 અંતર્ગત રિજુવનેશન ટ્રાયબલ કાર્યક્રમમાં ₹12.44 કરોડનો ભ્રષ્ટાચાર થયો હતો. 6 અધિકારી અને 1 નિવૃત્ત અધિકારીની સંડોવણી બહાર આવી છે. 159 કામો ન કરવા છતાં ખોટા બિલો બનાવી સરકારી નાણાં કોન્ટ્રાક્ટરોને ચૂકવી દીધા હતા. અમદાવાદમાં કિડની હોસ્પિટલમાં ભરતીને લઈ ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું, જેને લઈને તંત્ર એક્શનમાં આવ્યું અને 650 માંથી 430નું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે, જેને લઈને ફરિયાદો ઉઠી હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલની બહાર ઉમેદવારોએ ધરણા પ્રદર્શન કર્યા. ભરતી પ્રક્રિયા ન થતા છેલ્લા 24 કલાકથી વિદ્યાર્થીઓ હોસ્પિટલની બહાર બેસીને વિરોધ કરી રહ્યા છે. નિમણૂક પત્રો આપવાની ઉમેદવારોએ માંગ કરી છે. વર્ષ 2023માં નર્સિંગ માટે વેકેન્સી બહાર પડી હતી, જે તે સમયે ઉમેદવારોએ ₹1000 ફોર્મ ફી ભરીને અને ડોક્યુમેન્ટનું વેરિફિકેશન પણ થઈ ગયું હતું. જો કે 2024 પણ પૂર્ણ થઈ ગયું છતાં ભરતી ન કરતા ઉમેદવારો રોષે ભરાયા અને હોસ્પિટલ સામે ધરણા પર બેસીને
વિરોધ નોંધાવ્યો. ઉમેદવારોનો આક્ષેપ છે કે દસ્તાવેજોની ચકાસણી થઈ ગઈ છતાં ભરતી નથી થતી. ઉમેદવારોના વિરોધને લઈને પોલીસે સ્થળ પર પહોંચી સમજાવવાનો પ્રયાસ કર્યો અને તાત્કાલિક મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું. અમારું આંદોલન આ રીતે ચાલુ જ રહેવાનું છે. ભલે અમારે 6 મહિના થાય કે 10 મહિના થાય કે 12 મહિના થાય તો બી આ રીતે જ અમે આવીને બેસવાના છીએ. અમારી રિક્વેસ્ટ એટલી જ છે કે અહીંયા તડકાનું કોઈ બી ચક્કર ખાઈને પડશે એની જવાબદારી એમની છે. અમને શાંતિથી કાલે જેમ બેસવા દીધા હતા અંદર, અમે ખાલી 5 મિનિટ અત્યારે ફ્રેશ થવા માટે ગયા હતા તો અમને રસ્તા પર જ બેસવા દીધા, અંદર જવા નહીં દેતા એ લોકો. એ તો એ ખાલી બાથરૂમ બી યુઝ નહીં કરવા દેતા. અહીંયા પે એન્ડ યુઝમાં એ લોકો પૈસા માગી રહ્યા છે. શિયાળાનો ટાઈમ છે, 5-5 મિનિટ માટે લેડીઝ પૈસા આપશે 5-5 રૂપિયા. રસ્તા પર જશે લેડીઝ. શું સિક્યુરિટી છે અમારી? આ સિક્યુરિટી લોકો ચાર લેડીઝ મૂક્યા છે સિક્યુરિટીમાં. બધા જેન્ટ્સ અમને લેડીઝોને રોકી રહ્યા છે અહીં આગળ. અમારી રિક્વેસ્ટ એટલી છે કે અમને શાંતિથી અમે જે ઉગ્ર કરવા મજબૂર ના કરો. અમને પ્રેમથી સાહેબને બોલાવો, અમે વાત જ કરવા માંગીએ. અને જો અમારી માંગો પૂરી થઈ જશે તો અમારું આંદોલન પૂરું થઈ જશે અહીં આગળ. એપ્રિલ 2023માં જે ભરતી પડી હતી, અત્યારે અમે ઘણા ટાઈમથી આ બધું કરીએ છીએ કે અમારી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો. અમે છેલ્લા 5-6 મહિનાથી અમે આવીએ છીએ, રજૂઆતો કરીએ છીએ, સાહેબશ્રીને બહુ નમ્ર વિનંતી કરીએ છીએ. અહીંયા ત્યારે એવું કહે છે કે તમારે ત્યાં સચિવાલયમાં જાઓ, સચિવાલયમાં જાય એટલે એવું કહે છે કે આ સંસ્થાનું છે. જ્યારે અમે કાલે સવારથી અત્યારે 24 કલાક થઈ ગયા છે, અમારું આંદોલન છે કે અમને અમારો ઓર્ડર આપો. ત્યારે અમને કોઈ હજુ સુધી ઓર્ડરની તો વાત નથી, પણ 31 કેડર હતી, એમાંથી એક સ્ટાફ નર્સની કેડર છે, એની અંદર એમને મેરિટ લિસ્ટ જાહેર કર્યું. એમાં બી 650માંથી એમને 430 સંખ્યા ઘટાડીને 430 કરી. એટલે એમ કે આ ભાગલા પડે, અડધા લોકો જતા રહે ને અમારું આંદોલન વિખરાઈ જાય. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વલસાડના પારનેરા ડુંગર મહાકાળી માતાના મંદિર નજીક દીપડાના આંટાફેરા. મંદિર પરિસરમાં લટાર મારતો દીપડો સીસીટીવીમાં કેદ. દિવસ દરમિયાન મોટી સંખ્યામાં અહીં દર્શન માટે આવતા હોય છે શ્રદ્ધાળુઓ. દીપડો આવી જતા વન વિભાગને જાણ કરાઈ. વડોદરાની બરકાલ કોલોની વિસ્તારમાં કેળના ખેતરમાં આવી ચડ્યો મગર. મગરના બચ્ચા દેખાતા ખેડૂતો અને શ્રમિકોમાં ફફડાટ. વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માલસરના ભરત મોરેની ટીમે મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરી નર્મદા નદીમાં મુક્ત કર્યા. મોડેલ મમતા રાયે વારાણસીના કાલભૈરવ મંદિરમાં કરી જન્મદિવસની ઉજવણી. મંદિરના ગર્ભગૃહમાં જઈ મોડેલે કેક કાપ્યાનો વિડીયો વાયરલ. મંદિર પરિસરમાં કરાયેલી આ ઉજવણીને લઈ લોકોમાં નારાજગી. કેરળના કુન્નુરમાં ખાબક્યો ધીમી ધારે વરસાદ. ભર શિયાળે વરસાદ ખાબકતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ઠંડીની ઋતુમાં લોકો છત્રી લઈને અવરજવર કરતા દેખાયા. હવામાન વિભાગ દ્વારા વરસાદનું એલર્ટ જાહેર કરાયું. પુડુચેરીમાં ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી. મેઘરાજાએ ઘમરોડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ઠેર ઠેર ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું. રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. તમિલનાડુમાં ફેંગલ વાવાઝોડાએ તોફાન મચાવતા સ્થિતિ વણસી. ફેંગલ વાવાઝોડાના કારણે